ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै नावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति वेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। चलो 459 श्लोक थी। कर्मणो निर्मितो देहः प्रारब्धं तस्य कल्प्यताम् नानादेरात्मनो युक्तम् नैवात्मा कर्म निर्मितः अजो नित्य इति ब्रूते श्रुतिरेषा त्वमोघवाक् तदात्मना तिष्ठतोऽस्य कुतः प्रारब्धकल्पना। कर्मणा निर्मितो देहः प्रारब्धम तस्य कल्प्यताम। तो प्रारब्धની ચર્ચા ચાલે છે કે આ પ્રારબ્ધ કોને છે? તો કે દેહને છે પ્રારબ્ધ। કર્મથી નિર્મિત થયેલા દેહને પ્રારબ્ધ છે। ન અનાદેહે આત્મનઃ યુક્તમ। અનાદિ જે આત્મા છે, અનાદિ જે છે, જેનો જન્મ થયો હોય એ પ્રારબ્ધથી હોય, પણ જે અનાદિ છે, જેનો જન્મ જ નથી, એને પ્રારબ્ધ કેવી રીતે લાગુ પડે? પ્રારબ્ધ છે એને લાગુ પડે પ્રારબ્ધને કારણે કોઈ વસ્તુ આવે, કર્મ હોય ત્યાં। હવે આ દેહ શું, અરે આત્મા કેવો છે? આત્મા અજન્મા છે, જે જન્મ્યું જ નથી એને પ્રારબ્ધ કેવી રીતે હોય? ન યુક્તમ નૈવ આત્મા કર્મ નિર્મિત। આત્મા તો કર્મનો બનેલો જ નથી। આત્મા કર્મથી નથી જન્મ્યો, દેહ કર્મથી જન્મ્યો છે। તો દેહને પ્રારબ્ધ ખરું, આત્માને નહીં। પણ આ તો શું છે કે દેહને પ્રારબ્ધ છે ને એની સાથે આત્મા જોડાઈ જાય છે અજ્ઞાનને કારણે, કે આત્માને કોઈ પ્રારબ્ધ નથી। કેમ? તો કે શ્રુતિ પોતે કહે છે અજો નિત્ય ઇતિ બ્રૂતે શ્રુતિ એષા ત્વમોઘવાક્। શ્રુતિ પોતે, શ્રુતિના વાક્ય અમોઘ છે। અને શ્રુતિ શું કહે છે? અજો નિત્ય શાશ્વતોયમ પુરાણઃ। શ્રુતિ પોતે કહે છે જેને આ જ્ઞાન છે તદાત્મના તિષ્ઠતઃ, જેને આ જ્ઞાન છે એ આત્માના સ્વરૂપમાં બેઠેલો છે। ખુદ પ્રારબ્ધ કલ્પના, એને આ પ્રારબ્ધની કલ્પના કોઈ લાગુ પડતી નથી। આ જ આપણે ચર્ચા ચાલે છે। હવે એનો ધીમે ધીમે 2 શ્લોકમાં અંત આવી રહ્યો છે। કે છે 461 શ્લોકમાં
प्रारब्धं सिद्ध्यति यदा तदा यदा देहात्मना स्थितिः देहात्मभावो नैवेष्टः प्रारब्धं त्यज्यतात्मतः शरीरस्यापि प्रारब्ध कल्पना भ्रांतिरेव हि શું છે? યદા દેહાત્મના સ્થિતિ, જે માણસ દેહાત્મના સ્થિતિ, જ્યાં સુધી હું દેહ છું એવી સ્થિતિ હોય, એવી સમજ હોય, એવું અજ્ઞાન હોય, દેહાત્મના સ્થિતિ તદા દેહ ધર્મ પ્રારબ્ધ કલ્પના આત્મના સિદ્ધ, જ્યાં સુધી એવું વ્યક્તિ માનતી હોય કે હું દેહ છું, તો સ્વાભાવિક છે દેહનું પ્રારબ્ધ એને લાગુ પડે. દેહ સાથે કોઈ પણ પ્રકારનું તાદાદ, દેહ હોવો એનો વાંધો નથી, દેહ ભલે ને રહ્યો, પણ જે માને કે આ બધું દેહને થઈ રહ્યું છે, મને થઈ રહ્યું છે, એવું અજ્ઞાનને કારણે જ્યાં સુધી જોડાયેલા છે ત્યાં સુધી પ્રારબ્ધ છે. પણ અંદરથી જે બધું થતું હોય છતાં પણ જેની અંદરથી એવી સ્પષ્ટ સમજ છે કે આ મને નથી, ભલે પીડા બી થતી હોય કદાચ, જે દેહની સ્થિતિને કારણે કંઈ પણ જે થતું એ બધું થાય, પણ એ શું છે, એ તો બાણમાં પેલું છૂટી ગયેલા બાણ સમાન છે, એટલે એનું બધું થશે ખરું, પણ જે અંદરથી જેને આ પ્રકારની સ્પષ્ટતા છે, હું આ નથી, હું આ છું જ નહીં. આત્મા દેહ કેવી રીતે હોય, આ આકાશ ગળો કેવી રીતે હોય, આકાશ અને ગળાનો સંપર્ક સાચો છે જ નહીં, કોઈ રીતે આકાશ આ ગળા સાથે જોડાયેલો છે જ નહીં. ઘટાકાશ નામની હસ્તી તો કેવી રીતે આવી? ભ્રાંતિથી. આ ભ્રાંતિ માત્ર છે. ઘટાકાશ એ ભ્રાંતિ છે, ઘડો એ ભ્રાંતિ નથી, આકાશ એ ભ્રાંતિ નથી, પણ શું ભ્રાંતિ છે? ઘટાકાશ. આકાશનું એવું માનવું કે હું છું આ ઘડો, એ ભ્રાંતિ છે. ઘડોય છે એની જગ્યાએ, આકાશ એની જગ્યાએ છે, આ એક્ઝામ્પલમાં. પણ એવું માને કે હું ઘડો છું તો બસ ઘડાનું બધું પ્રારબ્ધ એને લાગુ પડે. સમજ પડી? એમ અહીં પણ શું કે છે? યદા દેહાત્મના સ્થિતિ તદા પ્રારબ્ધ કલ્પનાયાવા આત્મના સિદ્ધ્યતિ. દેહની સાથે જોડાયેલા છે એના માટે પ્રારબ્ધ છે ખરું. આપણે બધાને, જેને આ જ્ઞાન નથી એને પ્રારબ્ધ હોય છે. શું ખબર પ્રારબ્ધમાં શું લખ્યું છે, ક્યાં જવાનું હશે, શું થવાનું હશે, ક્યાં પ્રારબ્ધ લઈ જશે. પ્રારબ્ધ, મારું પ્રારબ્ધ દેહાત, તો એમ કરી અને જાણે કે આત્માને પ્રારબ્ધ લાગુ પડતું હોય, પણ એના મૂળમાં તો ભ્રાંતિ રહેલી છે. દેહાત્મ ભાવ નૈવ ઇષ્ટ. દેહ આત્મા છે સમજ જ મંગળ નથી, એ મંગળ જ નથી, અશુભ જ છે. બોલો, એટલે ભગવાન કહે છે જો તને જ્ઞાન થશે મોક્ષ સે અશુભાત, તો અશુભમાંથી તું મુક્ત થઈ જઈશ. પોતાની જાતને દેહ માનવો, આ ઉપાધિ જેવડો માનવો એ અશુભ છે, એ જ સંસારનું કારણ છે. કારણ કે આપણે મૃત્યુને અશુભ ગણીએ છીએ, મૃત્યુને અશુભ ગણીએ ને, પણ મૃત્યુ શેના કારણે છે? હું જન્મું છું પછી મરું છું, પહેલા જન્મું પછી જાઉં, પણ હું જન્મું છું, આત્મા જન્મે છે એવું માનો છો તમે, એ મૂળ કારણ છે. એટલે કે જે દેહાત્મ ભાવ નૈવ ઇષ્ટ, આ દેહાત્મ ભાવ જ ઈચ્છનીય નથી. અધ્યાસ મૂલ અજ્ઞાનસ્ય નષ્ટત્વાત. જેને આ સમજ છે કે આ તો અધ્યાસ હતો, હવે અધ્યાસ જતો રહ્યો, પછી શું? અધ્યાસ, સર્પનું અસ્તિત્વ અધ્યાસને કારણે હતું. રજ્જુ સર્પ કેવી રીતે આવ્યો છે? રજ્જુ, તમે એને માનો છો સર્પ, તો એ સર્પનું અસ્તિત્વ છે? અસ્તિત્વ જ નથી.
એનું જે કંઈ પણ અસ્તિત્વ હતું એ શેને કારણે હતું? અધ્યાસ. અધ્યાસને કારણે. અધ્યાસ એટલે રજ્જુને બીજું માનવું. હવે આને તો જ્ઞાન થઈ ગયું છે કે હું દેહ હતો એ અધ્યાસ હતો. પછી ક્યાંથી? જે દેહને, દેહ જ હું નથી તો દેહને સાથે જોડાયેલી વસ્તુ મારી ક્યાંથી હોય? સમજ પડી? એટલે કે છે એ જ અજ્ઞાન. એટલે જ્ઞાન એટલે શું કે આ શરીર, આ સંસાર, આ બધી વસ્તુ અધ્યાસ છે, અધ્યારોપિત છે. બલબલા અહીંયા ફેંકાઈ જાય. આ વાત આવે ને ત્યાં લોકો ફેંકાઈ જતા હોય છે. જે તર્કથી વિચારતા હોય એ અહીંયા ફેંકાઈ જાય. ક્યાં ફેંકાઈ જાય? અહીંયા કે સર્પ નામની વસ્તુ અધ્યાસ છે એવું કોણે કીધું? એમાં દેહ અધ્યાસથી જન્મ્યો છે એવું કોણે કીધું? એ સ્વીકારવા તૈયાર કેમ? કારણ કે એ લોકો તર્કથી વિચારે કે ના દેખાય છે ને, અનુભવાય છે ને. પણ અનુભવના મૂળમાં શું છે એ વિચારતા નથી. એટલે એ જે પ્રત્યક્ષ છે એને વળગી રહે. શું પ્રત્યક્ષ? દેહ છે અને હું દેહ છું, પછી એને વળગી રહે છે. આજ તો આમાંથી ક્યારેય મુક્ત થવાય જ નહીં. આ જ આગ્રહ છે, આ ભ્રમ છે. તમે શ્રુતિથી જોતા નથી, તમે તમારી બુદ્ધિથી જુઓ છો. જે પોતાની બુદ્ધિને પ્રાધાન્ય આપે એ શ્રુતિનો લાભ ના લેશે. કારણ કે શ્રુતિ એવી વાત કરે છે જે બુદ્ધિમાં તર્કસંગત નથી. કઈ રીતે તર્ક? હું આ શરીર નથી એ કોઈ રીતે આપણે સમજી જ ના શકીએ. શ્રુતિનું માનવું જ પડે. આ સંસાર મિથ્યા છે, પ્રારબ્ધ નથી, આ બધું તમે જાતે સમજી જ ના શકો. કારણ કે આપણે પ્રત્યક્ષને જ માન આપીએ છીએ. પ્રત્યક્ષને ઉપર જ એને જ સ્વીકારીએ. પ્રમાણ એટલે કે આ અધ્યારોપિત છે. સ્વપ્નમાં જે જોયું એ જાગ્રતમાં નથી, એને કોઈ અસ્તિત્વ નથી. એમાં સંસાર અજ્ઞાનને કારણે, ભ્રમને કારણે છે. જે આ સમજી જ ના શકે. આના માટે શું સમજવું પડે? અધ્યારોપ અધિષ્ઠાન સ્વીકારવું પડે કે અધિષ્ઠાન ઉપર કંઈક અધ્યારોપિત કરવામાં આવ્યું છે, એ અધ્યારોપિત છે. હવે એ જ ના સ્વીકારો. બધું મિથ્યા નથી, અધિષ્ઠાન મિથ્યા નથી, પણ અધ્યારોપ મિથ્યા છે. બસ. અતઃ પ્રારબ્ધમ ત્યજ્યતામ, પ્રારબ્ધમ ત્યજ્યતામ આત્મની પ્રારબ્ધ પ્રસંગ ન કાર્ય ઇતિ ન કાર્યમિતિ. પ્રારબ્ધને શું કે છે? પ્રારબ્ધમ ત્યજ્યતામ, આત્માને કોઈ પ્રારબ્ધ નથી એ સ્વીકારો. શરીરસ્યાપી પ્રારબ્ધ કલ્પના ભ્રાંતિ રેવહી. અહીંયા તો આગળ એક સ્ટેપ ગયા. વિચાર્યમાણે, જ્યારે વિચાર કરવામાં, વિચાર એટલે કેવી રીતે? શાસ્ત્રના આધારે વિચાર, બુદ્ધિ પ્રમાણે નહીં. હા, શાસ્ત્ર કહે છે એને હું બુદ્ધિથી સમજવાની કહું, પણ એને ક્વેશ્ચન ના કરું. બુદ્ધિથી આપણે શાસ્ત્રનું જે શાસ્ત્ર જે સત્ય પ્રતિપાદિત કરે છે એને આપણે કે કેવી રીતે હોય, કેવી રીતે હોય? આ સર્પ હોય જ નહીં એવું કેવી રીતે? એવું ક્વેશ્ચન કરીશો તો ક્યારેય નહીં સમજ પડે. એટલે બુદ્ધિને કઈ બાય? બુદ્ધિને વાપરવાની, પણ શાસ્ત્રને અનુકૂળ બનાવે. શાસ્ત્રનો વિરોધ કરવામાં નહીં. તમે શાસ્ત્રનો જ્યારે વિરોધ કરો છો ત્યારે તમે કોને પ્રાધાન્ય આપો છો? હું જે માનું છું. અને બલબલા અહીંયા એની ઉદ્ધતાઈ હોય છે, બુદ્ધિની ઉદ્ધતાઈ કહો, એરોગન્સ કહો. એરોગન્સ ના, એટલે તમે જોજો જેમ વધારે બુદ્ધિમાન હોય ને એનો આમાં પ્રવેશ જ નથી હોતો. કારણ કે એ કોને પ્રાધાન્ય આપે? પોતાની બુદ્ધિને. સાયન્ટિસ્ટ લોકો, ઇવન મોટા મોટા પ્રોફેસરો હોય, પીએચડીઓ હોય, આવા બધા હોય, એ બધું સ્વીકારી જ ના શકે. જો એનામાં નમ્રતા હોય, શાસ્ત્રનો સ્વીકાર હોય, ગુરુજનોનો સ્વીકાર હોય તો આ એના માટે બહુ સરળ પડે. પણ એ ત્યાં આવી જ ના શકે. એ કોને અગત્યતા આપે? અહંકાર. આ બધા ખોટા, આ બધા અંધશ્રદ્ધાળુ ફલાણા ઢીકડા કરીને ફેંકી દે. અને એટલે કે છે શરીર, તો અહીંયા તો શું કે શરીરસ્યાપી પ્રારબ્ધ કલ્પના ભ્રાંતિ રેવહી. અહીં તો ગ્રંથકાર શું કે છે?
કે શરીર માટે પણ શરીરને પ્રારબ્ધ છે એવું માનવું ને એ ભ્રાંતિ છે. શરીરસ્યાપી પ્રારબ્ધ કલ્પના ભ્રાંતિ રેવહી નિશ્ચય. વિચાર કરો, એક તો જો હું તમને કહું, સર્પને અધ્યારોપિત કર્યો પહેલા, પછી તમે કહો કે સર્પનું પ્રારબ્ધ છે 50 વર્ષનું. સર્પનું કેટલું પ્રારબ્ધ છે એ દેખાશે 50 વર્ષ, એ જીવશે. એ ભ્રાંતિથી કલ્પિત થયેલો સર્પ કેટલું જીવવાનો છે બોલો? હવે આવું કેવું, એને શું કહેવાય? હવે જેનું અસ્તિત્વ નથી, જે ભ્રાંતિ છે, એના માટે તમે શું કહો છો કે આ 30 વર્ષનું એનું આયુષ્ય છે. એના મૂળમાં તો જાઓ. એમ અહીંયા એક સ્ટેપ આગળ ગયા. શું કહ્યું કે શરીરને, પહેલા તો કહ્યું કે આત્માને પ્રારબ્ધ નથી, એવું સિદ્ધ કર્યું. હવે શું કહે છે? શરીરને પ્રારબ્ધ નથી. શરીરસ્યાપી પ્રારબ્ધ કલ્પના ભ્રાંતિ રેવહી. શરીરને પ્રારબ્ધ નથી. શરીરને પ્રારબ્ધ છે ને એવું તમે સ્વીકારો ને ત્યારે તમે બે વસ્તુ સ્વીકારો. શું પહેલા સ્વીકાર્યું? ભ્રાંતિને સત્ય માન્યું, અને પછી એનું આખું ભવિષ્ય. ભૂત દેખાણો, ભૂત પછી કે એ ભૂત છે ને એના ગયા જન્મમાં ફલાણો હતો, આમ હતું, ત્યારે મને દેખાતો, એટલે તમે માની તો લીધું કે એ સાચો, અને પછી એનું આટલું પેલા તમે સ્વીકારી લીધું. સ્વપ્નના પૈસા 2 લાખ રૂપિયા જાગ્રતમાં તમે સ્વીકારો છો કે હા મારી પાસે છે 2 લાખ. ક્યાં દેખાયા? એ ક્યાં દેખાયા? સ્વપ્નમાં. એ 2 લાખ સ્વીકારો છો, અને પછી શું કહો છો કે 2 લાખને હું SBIમાં મૂકી દઈશ, અને એ 2 લાખ મને છે ને ફલાણી ડિપોઝિટ પાકીને એમાંથી મળ્યા. હવે જે આ 2 લાખ જ સાચા નથી, તો તું હવે એને ફલાણી ડિપોઝિટથી આવ્યા એ કેટલું સાચું, અને એને તું ફરી જાગ્રતની SBI એકાઉન્ટમાં મૂકીશ, આ બધું કેટલું સાચું? ને મૂળમાં જ સાચું નથી. સમજ પડી? એ અહીંયા કહે છે કે મૂળમાં પ્રારબ્ધ નામની ઘટના જ નથી. ત્યારે પછી આ શરીરને પ્રારબ્ધ છે એવું માનવું, એ બધું શું છે? ભ્રાંતિ રે. ભ્રાંતિમાં પછી માળ બનાવીએ આપણે, પત્તાનો મહેલ બનાવીએ, અને પછી શું કહીએ એમાં 5મો માળ મારો. 5મા માળમાં 3 રૂમ, એમાં 1 રૂમ મારો, 1 મારા દીકરાનો, 1 ગેસ્ટનો. આમાં ભાઈ હવે તો આજ જયારે કડડભૂસ થઈ જવાનું છે હમણાં, તેમાં તારો 5મો માળ ક્યાંથી તારો થાય? એ હું ભાડે આપીશ. શું આપીએ આપણે? એ હું ભાડે આપીશ, એમાંથી જે પૈસા આવશે ને એનાથી હું આમ કરીશ. સારું કરજે. આ એવું થયું. એટલે કે છે તદ આજે વાત કરીને અહીંયા તદ ઉપપાદયતી, એને વધારે હજી તર્કથી આપણને સમજાય. આવી રીતે તર્કનો ઉપયોગ કરાય, પણ સત્યને પહોંચવા માટે સત્યની સમજ તર્કથી ના આવે. સત્ય શાસ્ત્ર જે સમજાવે છે એ સમજવા માટે તર્કનો ઉપયોગ કરો, પણ તમે તર્કને ઇન્ડિપેન્ડન્ટલી વાપરશો તો થશે નહીં. એટલે હવે કહે છે અધ્યસ્તસ્ય કુતઃસત્વમ અસત્વસ્ય કુતો જનિઃ અજાતસ્ય કુતો નાશઃ પ્રારબ્ધમસતઃ કુતઃ. સરસ કહે છે. શું કહે છે? અધ્યસ્તસ્ય કુતઃસત્વમ. હા છે. અધ્યસ્તસ્ય કુતઃ સત્વમ. જે અધ્યારોપિત હોય, એ જ મેં જે કહ્યું એ જ સમજાવે છે. જે અધ્યારોપિત, અધ્યસ્તસ્ય જે અધ્યારોપિત હોય એનું સત્યતા કેટલી? સર્પ અધ્યારોપિત છે, જાંજવાનું જળ અધ્યારોપિત. એ જાંજવાના જળની બોટલો ન ભરાય, બોટલો ભરી અને ફ્રીજમાં મૂકી દઈએ ઠંડી કરવા. કયા પાણીની? અધ્યસ્તસ્ય, જાંજવાના જળ. એટલે અહીં કે છે અધ્યસ્તસ્ય કુતઃ સત્વમ, એનું સાચાપણું જ નથી. અસત્વસ્ય, અને જે અસત્વસ્ય કુતો જનિઃ, અને જે સાચું નથી એનો જન્મ કેવી રીતે થાય? જે અધ્યારોપિત છે એની સત્યતા નથી. જે અસત છે, અસત એટલે મિથ્યા, અસત એટલે સર્પ સ્થાનીય, સર્પ જેવું છે,
એનો જન્મ ક્યારે થયો? આપણે પૂછીએ, આ સર્પનો જન્મ ક્યારે થયો? જન્મ ક્યારે થયો? અસત્વસ્ય કુતો જનિ, એની ક્યારે ઉત્પત્તિ થઈ? ઉત્પત્તિનો પ્રશ્ન ક્યારે આવે? જયારે સાચું હોય ત્યારે. જે સાચું જ નથી એનો જન્મ કેવી રીતે થાય? વંદ્યાસુત, વંદ્યાનો પુત્ર, એવું બોલીએ ખરા, પણ એવું કઈ છે જ નહીં. એવું કઈ છે એમ અહીંયા કે છે, આપણે વિચાર આવડાવે છે, આપણે માની, જો આ બધું શું છે, આપણે માની જ લીધું છે. ઘણી વસ્તુઓ શું છે, માની જ લીધેલી છે, અને પછી કોઈ વિચાર જ નથી કરતા. પ્રારબ્ધ પ્રમાણે આમ થયું, મારા જૂના કર્મો આમ, મારા આમ, હવે પછી શું થશે, ક્યાં જઈશ, કર્મો પ્રમાણે મારી કઈ ગતિ થશે, અને આ બધું આપણે માની અને એ પ્રમાણે વિચારતા થઈ જઈએ. શું ખબર હવે શું થશે? પણ આ બધાને, આ બધો એક ફુગ્ગો છે, એને ફોડવાની જરૂર છે. શું વિચારવાની જરૂર છે? કે જે અધ્યારોપિત હોય એનો જન્મ જ નથી. આ આત્મા જન્મ્યું જ નથી, આ શરીર જન્મ્યું છે એવું માનો છો, એ અધ્યારોપિત. અધ્યારોપિતનો નાશ કેવી રીતે થાય? એનું સત્ય જાણો એટલે પતી ગયું. ત્યાં એ સાથે પતી ગયું. પછી એને વળગી નહીં રહેવાનું. ના, હું આત્મા છું એ તો મને ખબર પડી ગઈ, પણ આ દેહનું પ્રારબ્ધ છે ને એટલે મારું થશે. ત્યાં સુધી એવું માનવું તો પછી એનો અર્થ શું રહ્યો? હું આત્મા છું એ મને ખબર છે, પણ આ દેહને જે થશે એ બધું એ પ્રમાણે મારું પ્રારબ્ધ થશે. મારું પ્રારબ્ધ મને જ્યાં લઈ જશે. હવે જો આત્મા છું એવી ખબર પડી તો હવે પ્રારબ્ધ રહ્યું ક્યાં? છતાં પણ આપણે વળગી રહીએ છીએ. એનો અર્થ શું થયો? કે હજી આપણા માટે આ કશું મિથ્યા છે નહીં. એ મિથ્યા એ મોઢેથી બોલીએ છીએ, થયું નથી. મોઢેથી બોલીએ છીએ, પછી સમજાયું. અધ્યારોપ એટલે જતું રહ્યું. એ ભ્રાંતિને પકડીને સાચું બનાવીએ છીએ. એ તો બિચારું અસત્ય છે. આપણે અગ્ર રાખીએ, ના સાચું છે, સાચું છે, સાચું છે, સાચું કરશો ત્યાં સુધી સાચું, એ છોડશે જ નહીં. સાચું કરીને પકડી રાખશું ને ત્યાં સુધી છોડવાનું જ નથી. એટલે તમે જેને જીવનદાન, જેને તમે સાચું રાખો છો, શું કહીએ? જીવનદાન. શું કહીએ? હા, એને આપણે હાથે કરીને એને જીવાડીએ છીએ. કોણ જીવાડે છે? આપણે. કઈ રીતે? બ્રહ્મને સાચું છે એમ માની એને પકડી રાખીએ છીએ. બાકી ભ્રમ સમજ્યા એટલે ગયો. સર્પને ભ્રમ સમજ્યા એટલે ગયો. પણ તમે આગ્રહ જ રાખો તો નથી, છતાં શું થાય? મને કરડ્યો, આઘારો, આ સાપથી આઘારો તો રે, પછી આઘો રે તું દેટ મીન્સ કે તું સ્વીકારતો જ નથી કે મિથ્યા છે, તું એને સાચો માને છે. સમજ પડી? એ અહીંયા કે છે અસત્વસ્ય કુતો જનિ, જે મિથ્યા છે એને જન્મ જ ના થાય. એટલે કોનો જન્મ નથી થયો? આ દેહનો જન્મ નથી. દેહનો જયારે દેહ જ નથી, એનો જન્મ જ નથી, તો વળી પ્રારબ્ધ ક્યાંથી આવ્યું? સમજ પડી? અજાતસ્ય કુતો નાશ, અને જે જન્મ્યો જ નથી એનો નાશય થાય. જે જન્મ્યું જ નથી એનો નાશ થાય. અજાતસ્ય એટલે શું? અજન્મા. સમજો, હા, જે જન્મ્યું જ નથી એનો નાશ થાય. આત્માનો જન્મ જ નથી તો નાશનો પ્રશ્ન જ નથી. જે શરીર આવ્યું જ નથી એનો નાશય નથી. આવ્યું હોય તો એની સાથે પ્રારબ્ધ હોય, પણ જે આવ્યું જ નથી એ શું થાય? એનો નાશ ના થાય. સાપ સાચો હોય ને તો જતો રહે. લાકડી મારો, લાકડી ખખડાવો, એ બધું કરો તો સાચો સાપ હોય તો જાય. પણ જે સાચો જ નથી જાય ક્યાં? એનું આવવું, એનું જવું, એનું રહેવું બધું શેમાં આવે? બ્રહ્મમાં. એનું આવવું, એનું રહેવું, એનું જવું, એનું કરડવું, એ બધું શેમાં આવે? બ્રહ્મમાં. એવરીથિંગ બ્રહ્મ. એમ અહીંયા બી શું થયું? શરીર, એનું પ્રારબ્ધ, જન્મ, મૃત્યુ, સંબંધો, આ બધું જ ટોટલ શું છે? મિથ્યા.
જે શરીર છે જ નહીં, જે છે જ નહીં, જે સાપ છે જ નહીં, એમ આ મિથ્યા છે. એટલે કે જે અજાતસ્ય કુતો નાશ, આ માંડુક્યની જ વાતો કરે છે અત્યારે. પ્રારબ્ધમ અસતઃ કુતઃ, પ્રારબ્ધ છે જ નહીં. અસતઃ કુતઃ, પ્રારબ્ધ કઈ કક્ષામાં આવે છે? મિથ્યાની કક્ષામાં. મિથ્યાને કયું કયું અસ્તિત્વ, કયું સાચાપણું એમાં? જે મિથ્યા હોય એ ખવાય નહીં. મીન્સ કે આને આપણે ખાઈ ના શકીએ, દેખાવ આ કઈ કરે નહીં, આનાથી કોઈ વિટામિન કોઈ મળે નહીં આનાથી. એ જ પ્રમાણે પ્રારબ્ધમ અસતઃ, પ્રારબ્ધ અસત છે. બ્રહ્મ કેમ? તો કે જુઓ, બ્રહ્મ વ્યતિરિક્તસ્ય સર્વસ્ય મિથ્યાત્વમ યદા અવસિતમ, જ્યારે આવું જ્ઞાન થાય કે બ્રહ્મ સિવાય બીજું બધું જ શું છે? મિથ્યા. એકમાત્ર સત્ય કોણ છે? બ્રહ્મ. સત્યપણું ત્યાં છે. અને એ જે સત્ય છે એ કેવું છે? અજન્મા, નાશથી રહિત, કર્મથી રહિત, દુઃખથી રહિત, એવું એ સત્ય છે. એ સિવાયનું બીજું બધું શું છે? મિથ્યા. યદા અવસિતમ, આ જયારે સમજ પડે, તદા શુક્તિ રજતાદિવત કેવલ અજ્ઞાનતઃ પ્રતિભાસમાનસ્ય ન કર્મ નિમિત્તકત્વમ. આ જયારે ખબર પડે ત્યારે શું થાય? શુક્તિકા રજતાદિવત. જેમ છિપોલી ઉપર તમે ચાંદી જુઓ, એ ચાંદીના કેટલા પૈસા મળે? ચાંદીનો આમ ભલે બહુ ભાવ હોય, પણ છિપોલી રૂપી ચાંદીના કેટલા પૈસા મળે? તમે પેલા દુકાનવાળા પાસે લઈને મારે આપણને, આપણા ઉપર જ ફેંકે, ક્યાં છે ચાંદી? આમાં આ શું આ કચરા લઈને આવ્યા છો? તમને ચાંદી દેખાણી, એને નથી દેખાતી ત્યાં, એના શું પૈસા? એટલે કે છે એવી રીતે કેવલ અજ્ઞાનતઃ પ્રતિભાસમાનસ્ય ન કર્મ નિમિત્તકત્વમ. એ જ રીતે આ શરીર શેનાથી પ્રતિભાસિત થઈ રહ્યું છે? અજ્ઞાનને કારણે. આ અજ્ઞાનથી દેખાય છે, દેખાય છે માત્ર. ન કર્મ નિમિત્તકત્વ. પછી એમાં જોડવું કે ના કર, ફલાણા કર્મથી આવું થયું, ફલાણા કર્મથી હું અહીંયા જન્મ્યો, ફલાણા કર્મથી એને આવું. આ બધું એ તો એકવાર સાચું માનો પછી બધું નીકળે છે, પછી બધું વ્યવસ્થિત દેખાય. પછી બધું વ્યવસ્થિત, ગયા જન્મમાં આમ કર્યું હતું, એના પહેલા આમ કર્યું હતું, એના પહેલા એને કારણે આવું, પછી બધું બહુ સિસ્ટમેટિક. પણ પહેલો જ વસ્તુ ખોટી કઈ છે? આ દેહ છે એ જ ખોટું. મેથેમેટિક્સ નો દાખલો કર્યો હોય, એ પહેલું જ ખોટું એને એઝમ્પશન કર્યું. પહેલું જ સ્ટેપ એઝમ્પશન કરે ને એલ્જિબ્રાના સમ્માન, એમાં ધીસ એક્સ બરોબર આટલું, એ ફોર્મ્યુલા જ એની ખોટી છે. પછી એને એટલો નિયમ એટલો સરસ રીતે આખો દાખલો કર્યો, એટલો ચોખ્ખા અક્ષરે બધા સ્ટેપ્સ ને બધું કેટલું. આના કેટલા માર્ક્સ આપવાના? જરા મેં લખ્યા ને 4 પાના, પણ તારું પહેલો પાર્ટ જ ખોટો છે. ગમે એટલા 10 પાના ભરે તો આના માર્ક્સ ના મળે. બહુ બહુ તો તારા અક્ષરના માર્ક આપીએ, બાકી કશાના માર્ક મળે? પહેલું જ ખોટું છે. એમ શું ખોટું છે? આ દેહ છે એ જ ખોટું છે. દેહને સાચા માનો તો પછી પ્રારબ્ધ ને આ ઠીકણું, પેલા કર્મ ને અમે આને ઋણાનુબંધથી જોડાયા ને છૂટા પડ્યા ને પાછા આવીશું, પાછા 7 પેઢી 7 જન્મો સુધી સાથે રહેશું. આ બધું જાત જાતનું પછી બધા બોલે. તો દેટ મીન્સ કે આ બધું સાચું છે. પહેલું જ કઈ સાચું નથી. તું કે તમારી શ્રુતિ જ આવી વાતો કરે છે, અમે નથી કરતા. તમારી શ્રુતિ જ આ બધાનું સમર્થન કરે છે. એ શ્રુતિ નીકળી. શાસ્ત્રોમાં બધા વાક્યો હોય કે તમે જે આ બોલો છો ને, જ્યાંથી બોલો છો એ તમે બરોબર સમજ્યા નથી, એમ પૂર્વ પક્ષ આપણને. શું સમજ્યા નથી? તો કે તમે જે આ કર્મને પ્રારબ્ધને ઉડાડી દો છો, આ બધી વસ્તુને કોને ઉડાડી દો છો? પ્રારબ્ધ પ્રમાણે ગતિ થાય.
કર્મ પ્રમાણે ગતિ થાય ને, માણસની ગતિ કેવી રીતે થાય, જેવા એના કર્મો એવી રીતે જવું પડે. તો કે તમે જ આ વાત કરો છો, તમારી શ્રુતિ જ આ વાતો કરે છે. કઈ શ્રુતિ વાત કરે? તો એ લઈ આવ્યા. શું લઈ આવ્યા? કઠોપનિષદમાં કહ્યું છે. શું કહ્યું છે? સ્થાણુ મન્યેનું સંયંતી યથા કર્મ યથા શ્રુતમ ઇત્યાદિ શ્રુતિ અપી. શ્રુતિ જ બોલે છે આવું. કઠોપનિષદ શું કે છે? કે જેવા કર્મો એવી ગતિ. કર્મોમાં જીવન દરમિયાન ફ્રી વિલ નો આદર ના કર્યો હોય તો માણસ ખરાબ કર્મો કરે અને જગતની સંવાદિતાને હાનિ પહોંચાડે તો એ શું થાય? સ્થાણું બની જાય. ભગવાન એને સ્થાણું બનાવે. હવે તું બેઠો રહે ત્યાં, બુદ્ધિનો ઉપયોગ ના કર્યો ને, બધી વસ્તુનો તિરસ્કાર કર્યો, હવે તું બેસ, સ્થાણું બની જા. કોઈકની સારી જગ્યાએ જન્મ થાય, કોઈક એકદમ ઇવોલ્વડ હોય, ઉત્ક્રાંતિ પામેલો હોય. કઈ રીતે બધું નક્કી થાય? યથા કર્મ યથા શ્રુતમ. જીવન દરમિયાન જેવા કર્મો, જેવી ઉપાસના, જેવો વિચાર, એ પ્રમાણે પછી બધું થાય. તો કે આ તો તમે જ કહો છો, અમે નથી કહેતા, એમ કે છે. પૂર્વ પક્ષ શું કે છે? આ તમારા જ વાક્યો છે, તમારી શ્રુતિ જ આ કહે છે, અને તમે મોટે ઉપાડે શું કહો છો? પ્રારબ્ધ નથી. તમે શ્રુતિ જ આ બોલે છે. શું કરશો હવે? ઘણી વાર આપણા ઘરમાંથી જ ફૂટી ગયા હોય, આપણા ઘરમાંથી આપણા માણસો જ ફૂટી ગયા હોય અને બહાર બધું. તો કે અમે નહીં, તમારો દીકરો જ આમ કે છે. આ તમે જેના માટે ઝઘડવા આવ્યા છો ને, એ તો તમારો દીકરો જ એમાંનો છે. એવું કે આપણે શું કરવાનું? એટલે આપણે સમજાવવું પડે, હા અમારો દીકરો કેમ આવું બોલ્યો, સમજાવવું પડે. એમ અહીંયા હવે આપણને બતાવશે કે શ્રુતિ આવું જયારે કહે છે કે કર્મ પ્રમાણે માણસના જન્મ થાય છે, એ કઈ દ્રષ્ટિથી કહે છે? વ્યવહાર દૃષ્ટ્યા વદતી. વ્યવહારિક દ્રષ્ટિથી બોલે છે. એ એના અજ્ઞાનમાંથી જે બહાર નથી નીકળ્યો, જે મિથ્યા ને સત્ય માને છે, એનું અનુમોદન કરે. સારું ભાઈ જા. કારણ કે એને શ્રુતિને ખબર છે કે આ હજી આ બધું સાચું જ માને છે, એટલે ઉડાડી ના દે. એ હજી પહોંચ્યો જ નથી ત્યાં. એને ખબર છે કે આને હજી જ્ઞાન થવાનું નથી. એટલે શું કે હા સારા કર્મો કર, તો એવી જગ્યાએ જન્મીશ કે બીજા જન્મમાં કંઈક ઠેકાણું પડે. સમજ પડી? એટલે શ્રુતિ બી જયારે અનુમોદન આપે છે આ બધી વસ્તુને, તો કઈ દ્રષ્ટિથી આપે છે? એની સમજને ધ્યાનમાં રાખે. એની સમજને ધ્યાનમાં રાખે, નહીં કે સાચું છે. જો આ સમજવું રહ્યું, જે માત્ર શબ્દોને આ આચાર્યો બધા આપણને શું સમજાવે કે શ્રુતિ એવું લાગે છે કે આવું બોલે છે, એ એક અજ્ઞાનીને ધ્યાનમાં રાખીને એવું બોલવામાં આવે છે, જ્ઞાનીને ધ્યાનમાં રાખીને નહીં. ત્યારે શ્રુતિ એવું કહે છે કે કર્મ પ્રમાણે જન્મ થાય તો એ વાસ્તવિકતા નથી, એ સત્ય વાક્ય નથી. છતાં પણ કહે છે. કેમ કહે છે? કારણ કે જેને જ્ઞાન નથી થયું એને ગતિ થવાની જ છે. હજી જેને પૂર્ણ જ્ઞાન નથી એને બીજે જવાનું જ છે, કારણ કે એ મિથ્યાના લેવલમાં જ જીવે છે. એ આ મિથ્યા સંસારને સત્ય માનીને જ જીવે છે. એને જો તમે સત્ય માનતા હો તો પછી તમારે કર્મો પ્રમાણ પ્રારબ્ધ છે જ છે, એના પછી નિયમો લાગુ પડે જ પડે. સમજ પડી? બે રિયાલિટી છે. એક પારમાર્થિક રિયાલિટી, પારમાર્થિક સત્તા, જ્યાં આત્મા એક માત્ર સાચું છે એવું કહીએ છીએ આપણે. જન્મ, મૃત્યુ, જરા આ કશું ત્યાં નથી, બીજું નથી, કર્મ નથી. પણ જ્યાં સ્વીકારતા નથી એના માટે શું? જે શું માને છે જ આ બધું. તો એને કહેવાય સારું ભાઈ, તો પછી આપ આને સાચું માનશો તો પછી આમ થશે, પછી એના નિયમો લાગુ પડશે. એ મિથ્યાના લેવલમાં જ, પણ એ લેવલમાં બધું થશે. એમને કહેવામાં આવે છે શું? કે જીવનમાં સારા કર્મો કરો, નહીતર આવું થશે. જેવા કર્મો કર્યા હશે, વાવો તેવું લણશો, વાવશો એવું લણશો. એટલે સારું કરશો તો એક દિવસ શુદ્ધિને કારણે બુદ્ધિમાં સાચી સમજ જન્મવાની શક્યતા છે. અત્યારે તો શક્યતા જ નથી. સમજ પડી? એના માટે કે છે. એટલે કે અમારી શ્રુતિ બોલે છે, પણ શેના માટે બોલે છે? આ હેતુથી.
કોને કહેવામાં આવે છે એ અગત્યનું છે. જ્ઞાનીને અથવા તો જે પારમાર્થિક સત્તાનું અનુમોદન પારમાર્થિક લેવલે તો કશું સ્વીકારતા નથી. શું સ્વીકારે? માત્ર આત્મા એકમાત્ર સત્ય છે. પણ જે આ સમજવા તૈયાર નથી, સમજી શકે એમ નથી, એના માટે શું કહેવું પડે? આ મિથ્યાના રૂલ્સ બધા લાગુ પડે. મિથ્યામાં રૂલ્સ છે પાછા, પણ કે આ જગતમાં બધું જડબે સલાહ રૂલ્સ પ્રમાણે ચાલે, ભલે મિથ્યા. ઋતુઓ નિયમ પ્રમાણે આવે, સૂર્યચંદ્ર વચ્ચેનું ડિસ્ટન્સ, બધું આ બધું એકદમ પછી ભગવાનની આ સૃષ્ટિમાં બધું બહુ વ્યવસ્થિત છે. મિથ્યા એટલે અવ્યવસ્થિત નહીં, લોલમ લોલ નહીં, એકદમ વ્યવસ્થિત. સૂર્ય અને પૃથ્વી વચ્ચે જે ડિસ્ટન્સ હોય એ ડિસ્ટન્સ ના હોત તો અહીંયા વરસાદ આવત નહીં, સૂર્યોદય થાત નહીં. વ્યવસ્થિત એકદમ માપેલું ડિસ્ટન્સ રાખ્યું છે ભગવાને. એમાં ક્યાંય મિનમેક ના થાય. બધું વિચારીને કર્યું છે. જો આડાવડું થાય ને તો અહીં કશું આ પૃથ્વી પર જીવ જ ના જ હોય. પૃથ્વી ઉપર જે લાઈફ છે એ હોત જ નહીં. તો મિથ્યામાં તો બધું આવું કેવી રીતે હોય? મિથ્યા એટલે ગોટાળાવાળું નહીં. મિથ્યામાં કારણ કે આ કોનું મિથ્યા છે? પરમેશ્વરના મગજનું છે. આ માણસ જેવો હોય ને એવું એને સ્વપ્ન આવે. એ બુદ્ધિમાન માણસને એના જેવું સ્વપ્ન આવે અને એના સ્વપ્નમાં કંઈક ઠેકાણા હોય. એટલે આ ભલે મિથ્યા પણ એ લેવલે ઠેકાણા છે. અરે બહુ અત્યંત વ્યવસ્થિત છે. એટલા માટે પણ છે ને બુદ્ધિમાન લોકો આમ સ્વીકારી જ નથી કે આવું સુંદર વ્યવસ્થિત જગત કેવી રીતે મિથ્યા હોય. એટલે ત્યાં અટકી પડે લોકો. અટકી પડે ક્યાંક અટકી પડે. આ ઈશ્વરની કૃપાનો અભાવ છે કે અટકી પડવું. અટકી પડે નથી. કેવી આટલું સરસ, આટલું વ્યવસ્થિત. આપણે આપણાની વાત નથી કરતા. આપણે કોની વાત કરીએ છીએ? વિચારીને અટકી પડે. વિચારે, શાસ્ત્રોનો અભ્યાસ કરે અને પછી અટકી પડે. ક્યાં અટકી પડે? શાસ્ત્ર ખોટું કે એવું છે. મિથ્યા કેવી રીતે હોય? આ મિથ્યાની તમારી થિયરી છે ને એમાં 100 દૂષણ રહેલા છે. કેટલા દૂષણ છે? એવું ચોપડી લખી એક જણે. કેટલા દૂષણ છે? 100. એટલે એક જણે લખ્યું એ 100 દૂષણને શતભૂષણી માયા. એમાં કેટલે ભૂષણ છે? આ દૂષણ નથી, ભૂષણ. એટલે આ બધું અધ્યારોપિત છે. એ આપણે આપણી વીકનેસની નથી કહેતા કે કઈ જવાબ નથી એટલે કહી દઈએ. શું છે? આ જગત આખું મિથ્યા છે, અધ્યારોપિત છે. એ વીકનેસ નથી, એ જ તો ફાઇનલ સ્ટ્રોક છે. પણ એ જે સ્વીકારી સમજી નથી શકતા એ આને પકડી રાખે છે. અને જે પકડી જ રાખે છે પાછા શ્રદ્ધાળુ હોય એને શું કહેવામાં આવે? સારું, અત્યારે તું શ્રુતિ કહે છે ને એમ ધર્મ કર, સેવાના માર્ગે જા. ભગવાન પોતે જ કર્મયોગની વાતો કરે. તેના માટે એક દિવસ એક જન્મમાં આનું ઠેકાણે પડશે. ખોટા જ રસ્તે ગયો તો કઈ નહીં થાય. એટલે આ બધું કહેવામાં આવે છે. ઇદાનીમ તસ્ય તાવદેવ ચિરમ યાવન્ન વિમોક્ષી અથ સંપત્સે ઇતિ શ્રુતિ તાત્પર્યમ આહ. કારણ કે શ્રુતિ પોતે જ કહે છે, છાંદોગ્ય ઉપનિષદ પોતે બી કહે છે. શું કહે છે? આનું શરીર, આનું પ્રારબ્ધ ત્યાં સુધી છે જ્યાં સુધી એનો છેલ્લો ક્ષણ, આયુષ્યનો છેલ્લો ક્ષણ. ગોની વાત કરે? જ્ઞાનીની. જ્ઞાની માટે, કારણ કે પેલો પ્રશ્ન કે તો મિથ્યા છે તો આનું શરીર કેમ હજી ટક્યું? અંતોજ્ઞાન થઈ ગયું? એવો પ્રશ્ન કરે કે તમે કહો છો કે આનું પ્રારબ્ધ મિથ્યા છે એવું તમે બતાવો છો, તો પછી અને આ જ્ઞાનીને જ્ઞાન તો થઈ ગયું છે, પછી કેમ હજી એ જીવે છે? એનું શરીર કેમ ચાલે છે? એટલે આવો પ્રશ્ન જન્મે ને. એટલે શ્રુતિ પોતે જ કહે છે. શું કહે છે? તસ્ય તાવદેવ ચિરમ. આના માટે હવે કેટલો વાર છે? મીન્સ આના શરીર, આનું ક્યાં સુધી આ શરીર ટકશે? અથવા તો આ જ્ઞાની માટે બ્રહ્મ સાથે એક જરા જેટલું ડિસ્ટન્સ લાગી રહ્યું છે. કોને કારણે? શરીરને કારણે. એ છે પોતાને જ્ઞાનમાં તો એ બ્રહ્મ છે, પણ હજી આ શરીર ઊભું છે. ક્યાં આવું આ છે? હજી પડી નથી ગયું. ક્યાં સુધી નહીં પડે?
એનો સમય પૂરો નહીં થાય ત્યાં સુધી. એટલે છાંદોગ્ય ઉપનિષદ એવું કહે છે કે આ જ્ઞાનીને બ્રહ્મ સાથે સંપૂર્ણપણે ઐક્યમાં કેટલી વાર છે? યાવન ન વિમોક્ષે, જ્યાં સુધી આ શરીર પડશે, જ્યાં સુધી આ ઘડો છે ત્યાં સુધી એક પ્રકારની ભ્રાંતિ જન્મે છે. શું છે? ઘટાકાશ, ઘટાકાશ, ઘટાકાશ. પણ આ તૂટી જ ગયો અને પડી ગયો અને તૂટી ગયો, હવે શું છે? બોલો જોઈએ ઘટાકાશ. હવે નથી. એમ જ્ઞાની માટે ક્યાં સુધી આપણને એમ લાગશે કે આને તાવ આવ્યો, આને ફલાણું થયું, આને પગ દુખ્યા, આને ની રિપ્લેસમેન્ટ કરાયું, ક્યાં સુધી? શરીર છે ત્યાં સુધી. પણ એ શાંત પડી ગયું. હવે શું? સંપૂર્ણપણે બ્રહ્મમાં હતો જ ને સાચા અર્થમાં. એક સેજ ડિસ્ટન્સ હતું આ શરીરને કારણે. શરીરની દિવાલોને કારણે એવું હતું, એ જ પછી નથી રહેતું. બસ અથ સંપત્સ્યે, પછી સપ સાથે એક, સંપૂર્ણપણે એક થઈ જાય છે. એ હવે કે છે. એટલે સમજ પડી, શ્રુતિમાં બે પ્રકારના વાક્યો દેખાય છે. એક પારમાર્થિક સત્તા, જ્યાં આત્મા સિવાય બ્રહ્મથી અતિરિક્ત કશાનો બી સ્વીકાર નથી, એ એના પરમ સત્ય વાક્યો. બીજા વાક્યો એ દેખાય. કેવા વાક્યો? જેમાં પ્રારબ્ધને સ્વીકારતા હોય, શરીરને સ્વીકારતા હોય, કર્મને સ્વીકારતા હોય. પણ એ કઈ સત્તાથી સ્વીકારે? વ્યાવહારિક સત્તાથી. અજ્ઞાનીનું જાણે કે અનુમોદન કરે, પણ કે એને ઉડાડી ના દેવાય. એ સમજશે ત્યારે એની જાતે પડી જશે. પણ ન સમજે ત્યાં સુધી આપણે સીધા લઈ, આને આવડતું જ નથી એટલે શીખવાડવાનું બંધ ના કરાય. તું એવી રીતે શીખવાડ કે ધીરે 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 એ લેવલે પહોંચે. આ તો જે સારા શિક્ષક હોય એનું એ કામ છે. તને નહીં આવડે એમ નહીં, તું એવા મેથડ બતાવ, એવું બોલ, એવી રીતે ભણાવ કે ધીમે 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 ક્રમશઃ એ લેવલે પહોંચે છે. એટલે સૃષ્ટિની વાત કરે છે શ્રુતિ. ઓ લંબાણથી એ જ આત્મામાંથી તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત, એ જ બ્રહ્મમાંથી શું? એ જ બ્રહ્મ જે આ આત્મા છે એમાંથી આકાશ આવ્યું. આકાશાદ વાયુ, આકાશમાંથી વાયુ, વાયો અગ્નિ, વાયુમાંથી અગ્નિ, અગ્નિ રાપઃ, અગ્નિમાંથી જળ, આપઃ પૃથ્વી. એમ કરીને લંબાણથી હિસ્ટ્રી આખી કહે છે. બહુ લંબાણથી વાતો કરે. આપણે તમે આટલું લાંબુ બોલો છો તો સાચું જશે, આટલી વિગતવાર વાતો કરો છો તો કે વિગતવાર કહીએ એનો અર્થ એવો નથી. પણ એ કહેવાનું શું હેતુ છે કે એ જ આ જગત છે, જગત ભિન્ન નથી એ બતાવવા માટે. પછી એને ઉડાડી દેશે, પછી એના એ જગતને પછી પોતે પણ ઉડાડી દેશે. એટલે આ બે પ્રકારની વાત તમને દેખાય. એમાં એક સત્ય અને એક પ્રિપરેશનના રૂપમાં. એ કે છે જ્ઞાનેના જ્ઞાન કાર્યસ્ય સમૂલસ્ય લયો યદી તિષ્ઠત્યયં કથં દેહ इति शंकावतो जडान् समादातुं बाह्य दृष्ट्या प्रारब्धं वदति श्रुतिः. પેલો પ્રશ્ન કરે છે. શું કરે છે? એટલે ભાષ્યકાર કે છે કે જે જડ બુદ્ધિનો છે એ ધારો કે આવો પ્રશ્ન કરે. કોણ? જડ બુદ્ધિનો, જે સ્વીકારવા તૈયાર જ નથી, જે પડકારે છે ખોટો ખોટો નહીં, પણ એ શ્રુતિને સ્વીકારવાને બદલે, શ્રુતિમાં શ્રદ્ધા રાખવાને બદલે શું કર્યા કરે? પડકાર. કેવી રીતે હોય? આમ હોત તો તમે આમ કેમ કર્યું? એ દિવસે તો આમ કહેતા હતા અને હવે આમ કરો છો. આમ એમ પડકારે છે ને. પડકારવાનો એટીટ્યુડ જ આખો જુદો હોય. એની પાછળ હેતુ શું હોય? આને ખોટા પાડવા. આ પડકાર આવી રીતે પડકારનાર જે છે એ ધારો કે આવો પ્રશ્ન કરે. શું પ્રશ્ન કરે? જ્ઞાનેન અજ્ઞાન્ય કાર્યસ્ય સમૂલસ્ય લયો યદી. શું આપણને કે
જ્ઞાનથી તમે કહો છો કે જ્ઞાન થાય ત્યારે જ્ઞાનના અગ્નિમાં બધા જ ભ્રમનાશ પામે, મૂળ સહિત. જ્ઞાનને અહમ બ્રહ્માસ્મી, એ જ્ઞાનમાં સમગ્ર જગત જાણે મિથ્યાત્વ સમજાઈ જાય, મૂળ સહિત બધું જતું રહે. રજ્જુનું જ્ઞાન થાય, રજ્જુ દેખાય, રજ્જુ છે એમ ખબર પડે, ત્યારે સર્પ એના મૂળ સહિત પૂંછડી જોડે જતો રહે. પૂંછડી ના રહી જાય, પછી પૂંછડી રહી જાય ના, આખો સર્પ ગયો પણ પૂંછડી રહી ગઈ. સમૂલસ્ય, આખો ને આખો સર્પ જતો રહે. પછી એમ પેલો પૂછે છે કે તો પછી જ્ઞાન થાય ત્યારે અજ્ઞાનનું બધું કાર્ય જતું રહે, મૂળ સહિત જતું રહે, તો પછી આનો દેહ કેમ હજી ઉભો છે? કોનો દેહ? જ્ઞાનીનો. આ દેહ જીવે છે કેમ? કથમ તિષ્ઠતિ અયમ કતઃ? જ્ઞાન એને બ્રહ્મ સાક્ષાત્કારેણ, બ્રહ્મનો એને સાક્ષાત્કાર છે, મીન્સ એને સમજ છે. તો પછી અયમ દેહ પાંચ ભૌતિક કથમ તિષ્ઠતિ? તો પછી આ પંચ મહાભૂતોનો બનેલો દેહ કેમ એનો હજી ચાલુ છે? એ કેમ હજી ખાય છે? એ કેમ હજી પીવે છે? કેમ એનું બધું કેમ ચાલુ છે? એમ કરીને કહેવા શું માંગે છે? તમે કહો છો એવું મિથ્યા નથી, તમે કહો છો એવું મિથ્યા નથી. એ ડોક્ટર પાસે જાય છે, એ ડોક્ટર પાસે જાય, એ બીપી મપાવે છે. શું કરવાનું મપાવવાનું? થવા દો ને, વધવા દો ને. એ ડાયાબિટીસની ગોળી લે છે, એના માટે વધવા દો, બ્લડ શુગર વધવા દો, એનું ઇરેગ્યુલર થવા દો. મિથ્યામાં શું? આવો પ્રશ્ન કરે. એમ કે છે આજે જીવે તો છે, ખાવા જાય છે, પીવા જાય છે, બધું કરે છે. ઇતિ શંકાવતો જડાન, આવો જડ બુદ્ધિનો માણસ જો આવા પ્રશ્નો કરે તો એને શું કહેવાનું? એશા સમાગાતુમ બાહ્ય દૃષ્ટ્યા પ્રારબ્ધમ વદતિશ ઇતિ શંકાવતઃ તાન શંકાવતઃ જડાન પ્રાકૃતાન મંદાન. આ મંદ માણસ છે, પ્રાકૃત માણસ છે, એટલે જડ બુદ્ધિનો છે. એને સમાગાતુમ બાહ્ય દૃષ્ટ્યા, તો પછી શ્રુતિ શું કે છે? ઉપર છેલ્લું સ્વીકારે છે. શું છે? કે ભાઈ તું નહીં સમજે, તું નહીં સમજ્યા. એટલે આજે સવારે સ્વામીજી કહેતા હતા, આવાની સાથે બહુ આર્ગ્યુમેન્ટ થાય, તમે તું સાચો, અથવા તો શું કહે, ચલો હવે આપણે એક કપ કોફી પીએ. શું પીએ? હવે કોફી પીએ. અથવા એક પી લીધી હોય ને તો એ શું કહીએ, હજી એક 1 more cup of coffee. એમ કરીને વાત બીજા પાટે ચડાવવી પડે. પણ કે આ તો જીદે ભરાય. આવા લોકો વધારે જીદે ભરાય. કેવી રીતે? ઝઘડા કરે, એવું થાય. જેટલી વધારે જડતા હોય એટલે ત્યાં હવે સમજ પડે એમ છે. એટલે કે આઈતિ ક્યાં ગયું ભાઈ? સમાજ બાહ્ય દ્રષ્ટ્યા વ્યવહાર રીત્યા પ્રારબ્ધમ શ્રુતિ વદતી. આવાને ધ્યાનમાં રાખી, આવા લોકો હોય જ, બધાને તરત સમજ ન જ પડે કે આ જગત મિથ્યા, પ્રારબ્ધ મિથ્યા, શરીર મિથ્યા, એ બધા સ્વીકારી ન જ શકે. એમને શું કહેવાનું છે? પ્રારબ્ધ ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી આનો દેહ ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી એનો પ્રારબ્ધ પૂરું નહીં થાય ત્યાં સુધી સ્વીકારી. શું સ્વીકારે? શ્રુતિ પોતે સ્વીકારે. શ્રુતિ પોતે શું સ્વીકારે કે સારું છે, એનો દેહ છે, ક્યાં સુધી રહેશે? દેહ છે એમ કીધું ને ત્યારે જ એ લોકો એની વાતો સ્વીકારી લીધી. દેહ છે, આપણે તો આત્માને પારમાર્થિક સત્તામાં સ્વીકારી જ ના શકીએ, પણ શ્રુતિ પોતે સ્વીકારે છે. શું છે? સારું છે. ક્યારે અંત આવશે? તો કે જયારે શરીરનો પ્રારબ્ધ પ્રમાણે નાશ થશે ત્યારે, પછી જન્મ નથી. શ્રુતિ પોતે પોતાના શબ્દોમાં સ્વીકારે છે. એટલે શું એને પોતાની પોઝિશન છોડી દીધી પારમાર્થિક સત્તાની? તો કે ના, આને આ રીતે જ સમજાવાય. ધીમે ધીમે એને ઉપર લઈ આવશે. એમ નથી આપણે છોડી નથી દેતા, જા તાર જે થતું એ થાય, જા જા મત, એમ નથી કહેતા. કઈ રીતે કહેવામાં આવે છે? એવી રીતે કોણ તો એ ના શીખે. કોઈનો આવી રીતે તિરસ્કાર કે લે તું મૂર્ખ, પણ નહીં સમજ પડે, એવી રીતે નહીં. શું કહેવાનું? આ છે, પ્રારબ્ધ છે, શરીર છે. શરીર ત્યાં સુધી રહેશે બેટા જ્યાં સુધી એનો પ્રારબ્ધનો અંત એ સમજી તો વાત કરો, તો વાત કરો. એવી રીતે એને સમજાવવામાં આવે છે. કર્મજન્યમ શરીર આદિ
न शुक्ति रजतादिवत प्रातिक्तिकम किंतु सत्यमिति वक्तुमिति कदापि न भ्रमितव्यम. શું કહે છે? પણ બધા સ્વીકારતા, એટલે હવે વળી પાછું બીજી ચર્ચા ચાલુ થાય છે, બીજી એ નવો વિષય પાછો પકડે છે. એ આપણે નેક્સ્ટ ટાઈમ લઈએ. પણ અત્યારે આટલું સમજાવ્યું કે શ્રુતિમાં જે આવા વાક્યો પ્રારબ્ધનું અનુમોદન કરતા, સંસારનું અનુમોદન કરતા, શરીરનું અનુમોદન કરતા જે મળી આવે છે, એનો હેતુ શું છે? વ્યવહારિક સત્તા, નહીં કે પારમાર્થિક. શ્રુતિમાં બે સત્તાની વાતો છે અને હંમેશા પહેલા કઈ સત્તાની વાત થાય? વ્યવહારિક. પછી એમાંથી ધીમે ધીમે એને પારમાર્થિક સત્તા ઉપર લઈ જાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.